નમસ્કાર મિત્રો, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે દુનિયાના રાજકીય મંચ પરથી એક મોટા સમાચાર તમારી સમક્ષ લઈને આવીશું. અમેરિકા અને ભારત વચ્ચે વેપાર યુદ્ધની ઘોષણા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ છે ભારતનું રશિયાથી તેલ ખરીદવાનું પગલું. અને હવે અમેરિકાએ ભારત પર સીધો જ દંડ લાદ્યો છે, ભારે ટેરિફનો દંડ. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આવતા અનેક ઉત્પાદનો પર કુલ 50% સુધીનો ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. આમાં બે ભાગ છે. પહેલું 25% પ્રત્યાવર્તી ટેરિફ અને બીજું વધુ 25% દંડ, કારણ કે ભારત રશિયાથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે. અમેરિકા સરકારનો સીધો આરોપ છે કે ભારત રશિયાથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ ખરીદીને તેનાથી મોટો નફો કમાઈ રહ્યું છે. ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટના જણાવ્યા મુજબ આ કહેવાતા આર્બિટ્રેજ દ્વારા ભારતે $16 અબજથી વધુનો ફાયદો લીધો છે. અમેરિકા માનતું છે કે આ નફાથી આડકતરી રીતે રશિયાના યુદ્ધ ફંડને મજબૂતી મળે છે. બીજી તરફ ભારતે અમેરિકાના આ પગલાંને અન્યાયપૂર્ણ અને અસમંજસ ભરેલું ગણાવ્યું છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે અમને અમારી એનર્જી સિક્યુરિટી માટે આ તેલની જરૂર છે અને રાષ્ટ્રહિતમાં લીધેલા નિર્ણય પર કોઈ બાહ્ય દબાણ સ્વીકાર્ય નથી. આ વચ્ચે રશિયાએ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે. રશિયાનો સીધો જ પ્રહાર જો પશ્ચિમ ભારતને દોષ આપે છે તો તેનો અર્થ એ છે કે ભારત સાચી દિશામાં ચાલી રહ્યું છે. સાથે સાથે રશિયાએ પણ કહ્યું છે કે જો ભારતીય માલ અમેરિકામાં ન જઈ શકે તો તે રશિયા તરફ મુખ ફેરવે. તો મિત્રો, આ આખા પ્રકરણમાં બે મોટા પ્રશ્નો ઊભા થાય છે, જેમાં પહેલો છે કે શું અમેરિકા ભારત પર આર્થિક દબાણ બનાવીને તેને રશિયા સાથેના સંબંધ તોડવા મજબૂર કરશે? બીજું કે પછી ભારત પોતાના હિતમાં સંતુલન સાધીને અમેરિકા અને રશિયા બંને સાથે સંબંધ જાળવશે? આ ટેરિફના પગલે ભારતના અનેક ઉદ્યોગો પર સીધી અસર પડશે. ટેક્સટાઇલ, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ઉત્પાદકો હવે અમેરિકન બજારમાં ભારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અહેવાલો અનુસાર ભારતને $1 બિલિયન એક્સપોર્ટ લોસનો સામનો કરવો પડી શકે છે. એક તરફ ભારત પોતાનું ઉર્જા સુરક્ષિત કરવા માંગે છે, બીજી તરફ અમેરિકા રશિયાને એકલ વાયુ પાડવા માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વેપાર યુદ્ધ ભારત અમેરિકા મિત્રતાને નબળી કરશે કે પછી રાજકીય કસોટીમાંથી બહાર આવીને બંને દેશો નવા રસ્તા શોધશે? મિત્રો, આ મામલે આપના વિચારો શું છે? અમેરિકા સાચું કરી રહ્યું છે કે ભારતે પોતાના હિત માટે રશિયન તેલ ખરીદવું યોગ્ય છે? તમારા કોમેન્ટ નીચે જરૂર લખજો. અને હા, આવા જ મહત્વપૂર્ણ વૈશ્વિક અપડેટ્સ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.